क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. ક્રિકેટની દુનિયાની બે સર્વશ્રેષ્ઠ ટીમો દુબઈના મેદાનમાં ફરી એકવાર આમને સામને આવશે. ખરાખરીના જંગમાં બંને ટીમો મરણિયા પ્રયાસો કરશે, એક બાદ એક જીત મેળવીને. ટોપ ગિયરમાં ચાલનારી રોહિત શર્માની ટીમ સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. પહેલા બાંગ્લાદેશ, પછી પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડનારી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતના ઈરાદા સાથે પોતાના દમખમ બતાવશે. અત્યાર સુધીની ચારેય મેચોમાં ટીમ ઇન્ડિયાનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યું છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં રોહિત 11 વિરોધી ટીમો પર ભારે પડી રહી છે. અને ક્રિકેટના કરોડો ચાહકોની આશા પણ એ જ છે કે ફાઇનલમાં ભારતની વિનિંગ કોમ્બિનેશન શ્રેષ્ઠ નહીં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. બંને ટીમો પોતપોતાની રીતે મજબૂત છે અને સાથે દુબઈમાં એકબીજા સામે ટકરાઈ પણ ચૂકી છે, જેમાં પિચની કન્ડિશન અને મેદાનના માહોલથી બંને ટીમો પરિચિત છે. એવા સંજોગોમાં જીત પર બંને ટીમોની નજર રહેશે, પણ અંતે તો એ જ ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે, તે જ જીતશે. પણ દરેક મેચમાં ટોસનું મહત્વ પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે અને એટલા જ માટે આ જાણવું પણ ખૂબ જરૂરી છે. ફાઇનલ મેચમાં ટોસનું મહત્વ ખાસ રહ્યું છે. અત્યાર સુધી રમવામાં આવેલી 8 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટોસ જીતનારી ટીમે 3 મેચ જીતી છે, જ્યારે ટોસ હારનારી 4 ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી અને ચેમ્પિયન બની હતી, તેમના ખાતામાં ચેમ્પિયન્સ ટ્રોફી આવી હતી અને 1 મેચ અનિર્ણાયક રહી હતી. વર્ષ 2006થી ટોસ હારનારી ટીમ સતત ચેમ્પિયન બની રહી છે. એટલે ક્રિકેટના પ્રશંસકો પણ આશા રાખી રહ્યા છે કે ભારત ટોસ હારી છે. 1998, 2000 અને 2004ની ફાઇનલ મેચ ટોસ જીતનારી ટીમ જીતી હતી. એટલે કે છેલ્લી 4 ફાઇનલ ટોસ હારનારી ટીમ જીતી હતી. 43% ફાઇનલ ટોસ જીતનારી ટીમના નામે રહી છે, જ્યારે 57% ટાઇટલ મેચ ટોસ હારનારી ટીમ જીતી છે, એટલે કે ફાઇનલ મેચ. છેલ્લી 14 મેચોમાં ભારતીય ટીમ સતત ટોસ હારી રહી છે અને રોહિત શર્મા પણ સતત ટોસ હારતા આવ્યા છે. પણ નસીબ કે આપણા જે વિનિંગ કોમ્બિનેશન છે એમાં ટીમ ઇન્ડિયા સતત મેચ જીતી રહી છે, એટલે મોટાભાગની જીત ભારત મેળવી શકી છે. હવે વાત કરીએ અત્યાર સુધીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વન ડે મેચ વિશે, કે જેની અંદર ભારત સતત દમદાર પ્રદર્શન કરી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે જ પણ મેચો રમાઈ છે, તેમાં ભારતનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. અત્યાર સુધી વન ડેમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ કુલ 95 વખત આમને સામને આવી ચૂકી છે, જેમાં આપને ખુશી થશે કે ભારતનું પલ્લું ખૂબ ભારે છે. ભારતીય ટીમ 63 મેચમાં અહીં વિજેતા બની છે, જ્યારે 30 મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને જીત નસીબ થઈ છે. જ્યારે બંને ટીમ વચ્ચે એક મેચ ટાઈ થઈ છે અને એક મેચ અનિર્ણાયક રહી છે, એટલે ફાઇનલ મેચમાં ભારતનું પલ્લું ખૂબ ભારે છે. જો કે હાલની સ્થિતિએ બંને ટીમો મજબૂત છે, બંને ટીમોનું પ્રદર્શન સારું રહ્યું છે, એટલે કાંટાની ટક્કર જરૂર છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને વચ્ચે રમાયેલી મેચની જો વાત કરીએ તો 2 માર્ચે બંને ટીમો વચ્ચે દુબઈમાં મેચ રમાઈ હતી, જેમાં ભારતની જીત થઈ હતી. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 249 રન બનાવ્યા હતા, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ સ્કોર ચેઝ નહોતી કરી શકી. 2 માર્ચે રમાયેલી મેચમાં શ્રેયસ અય્યર ટોપ બેટ્સમેન રહ્યો હતો. તેણે 98 બોલમાં 79 રન બનાવ્યા હતા અને ભારતની જીતનો રસ્તો આસાન કર્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમના મેટ હેનરી ટોપ બોલર્સ રહ્યા હતા. તેણે 5 વિકેટ લીધી હતી અને
45 રન આપ્યા હતા. તેવી જ રીતે ન્યૂઝીલેન્ડના ટોપ બેટ્સમેન તરીકે કેન વિલિયમસન ઉભરી આવ્યો હતો. તેણે 120 બોલમાં 81 રન બનાવીને ન્યૂઝીલેન્ડની ટીમને મજબૂત બનાવી હતી, જેની સામે ભારતીય ટીમમાંથી વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને પેવિલિયન પરત ફર્યું. બંને ટીમો વચ્ચે ખૂબ જ રસાકસી ભર્યો જંગ ખેલાયો તેવી સંભાવના ચોક્કસ છે, કારણ કે આ મેચ પર તમામ દેશવાસીઓની નજર છે. બંને ટીમના ટોપ પ્લેયર્સનું પ્રદર્શન સારું રહ્યું છે. બંને ટીમના પ્લેયર્સની જો વાત કરીએ તો તમામ ખેલાડીઓ દમદાર ફોર્મમાં છે. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 32 વન ડે મેચ રમી છે, જેમાં 1656 રન વિરાટ કોહલીએ ફટકાર્યા છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 6 સદી પણ ફટકારી છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વધારેમાં વધારે 154 રન બનાવેલા છે, એટલે કે ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલીનું બેટ ખૂબ બોલે છે. તેવી જ રીતે મોહમ્મદ શમી ન્યૂઝીલેન્ડ સામે ટોપ બોલર રહ્યો છે. શમીએ ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધીમાં કુલ 15 મેચ રમી છે અને 37 વિકેટ ઝડપી છે. શમીએ એક મેચમાં 7 વિકેટ ઝડપી હતી અને 57 રન પણ આપ્યા હતા, એટલે શમી પણ અહીં ન્યૂઝીલેન્ડની ટીમના સુપડા સાફ કરી શકે છે. સામેની ટીમમાં એટલે કે ન્યૂઝીલેન્ડમાં ટોપ પ્લેયરની વાત કરીએ તો કેન વિલિયમસન ટોપ બેટ્સમેન રહ્યું છે. તે ભારત સામે 30 વન ડે રમ્યો છે. ભારત સામે તેણે 1228 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ એના નામે છે અને સૌથી વધારે રન 118 રન ભારત સામે તે બનાવી શક્યો છે. તેવી જ રીતે ન્યૂઝીલેન્ડના બોલર મેટ હેનરીથી ભારતીય ખેલાડીઓએ સાવધાન રહેવાની ખૂબ જરૂર છે. ભારત સામે તે શ્રેષ્ઠ બોલર સાબિત થયું છે. તેણે ભારત સામે અત્યાર સુધીમાં 11 વન ડે મેચ રમી છે અને 21 વિકેટ એના નામે છે. તેણે એક મેચમાં 5 વિકેટ ઝડપી હતી અને 42 રન આપ્યા હતા, એટલે ભારતીય બેટ્સમેને હેનરીથી સાવધાન રહેવાની ખૂબ જરૂર હશે. અત્યાર સુધીના ચેમ્પિયન્સ ટ્રોફીનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ખૂબ જ દરેક ટીમ માટે ટફ રહી છે અને એટલે જ અત્યાર સુધીની મેચમાં વધારે સ્કોર પણ નથી બન્યા. પણ દુબઈની પીચ અલગ હતી, રાવલપિંડી લાહોરની પીચ અલગ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 300થી વધારે રનના સ્કોરનું ખૂબ મહત્વ રહ્યું છે, કારણ કે ફક્ત એક જ વખત 300થી વધુ રનનો સ્કોર આ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રહ્યો છે. વર્ષ 2017ની ફાઇનલમાં પાકિસ્તાને ભારત સામે 300થી વધુ રન બનાવ્યા હતા અને લક્ષ્ય પણ આપ્યું હતું, જેમાં પાકિસ્તાનની ટીમ ફક્ત 180 રનથી જીતી ગઈ હતી અને ભારતીય ટીમ ચાલી ન હતી. અત્યાર સુધીમાં 7 દેશોએ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યું છે, જેમાં બાંગ્લાદેશ, કેન્યા, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ભારત, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે. આ વખતે યજમાન પદ પાકિસ્તાનને મળ્યું હતું, પણ પાકિસ્તાન અહીંથી ફેંકાઈ ગયું છે અને કપ પણ રાવલપિંડીથી સીધો દુબઈ આવી ગયો છે અને ક્રિકેટના પ્રશંસકો આશા રાખી રહ્યા છે કે આ કપ ભારતના હાથમાં આવે. ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ ફાઇનલ મેચના પરિણામોની વાત કરીએ તો તમામ પરિણામો ખૂબ જ રોચક રહ્યા છે. વર્ષ 1998ની વાત કરીએ, જ્યારે બાંગ્લાદેશે ચેમ્પિયન્સ ટ્રોફી હોસ્ટ કરી હતી, એટલે યજમાન પદ બાંગ્લાદેશને મળ્યું હતું, જેમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ફાઇનલ મુકાબલો હતો. આ મેચમાં સાઉથ આફ્રિકા 4 વિકેટથી જીત્યું હતું અને જીત દમદાર હતી. વર્ષ 2000માં કેન્યાએ ચેમ્પિયન્સ ટ્રોફી હોસ્ટ કરી હતી, જેની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ભારત સામસામે ટકરાયા હતા, એટલે વર્ષ 2000 અને હવે ફરી વર્ષ 2025માં બંને ટીમો ફરી એક વખત આમને સામને છે. તે વખતે ન્યૂઝીલેન્ડ 4 વિકેટથી જીત્યું હતું, એટલે ભારત પાસે 25 વર્ષે બદલો લેવાનો એક સુવર્ણ અવસર છે અને ધરતી દુબઈની છે. વર્ષ 2002માં શ્રીલંકાએ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યું હતું, જેની ફાઇનલ મેચમાં શ્રીલંકા અને ભારત આમને સામને હતા, જેમાં બંને ટીમ સંયુક્ત રીતે વિજેતા થઈ હતી. વર્ષ 2004માં ચેમ્પિયન્સ ટ્રોફી ઇંગ્લેન્ડે હોસ્ટ કરી હતી. ફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ ટકરાયા હતા, જેમાં વેસ્ટ ઇન્ડિઝે 2 વિકેટથી વિજય મેળવ્યો હતો. વર્ષ 2006માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યું હતું. તે વખતે ઓસ્ટ્રેલિયા
અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો આમને સામને આવી હતી, જેમાં ઓસ્ટ્રેલિયા 8 વિકેટથી જીત્યું હતું અને વેસ્ટ ઇન્ડિઝની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2009માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન સાઉથ આફ્રિકાએ કર્યું હતું અને એ વખતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને સામને હતા, જેમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પર હાવી રહ્યું હતું અને 6 વિકેટે દમદાર વિજય મેળવ્યો હતો. વર્ષ 2013માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ઇંગ્લેન્ડમાં થયું હતું, જેની ફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો જ ટકરાઈ હતી, જેમાં ભારત રસાકસી ભર્યા આ જંગમાં 5 રનથી વિજેતા બન્યું હતું. વર્ષ 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ઇંગ્લેન્ડે કર્યું હતું. આ મેચ ભારત પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી અને પાકિસ્તાન 180 રનથી જીત્યું હતું. હવે આ વખતની મેચમાં કોણ બાજી મારે છે તેના પર સૌની નજર છે. દરેક ભારતીયને એ અપેક્ષા છે કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2000નો બદલો લે. હવે બસ લોકો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે કે બંને ટીમો મેદાનમાં ઉતરે અને મેચ શરૂ થાય અને ભારતીય ટીમના જેટલા પણ પ્રશંસકો છે, ચાહકો છે, એ પોતાનો વિજય પતાકા લહેરાવે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. In association with Reliance Smart Bazaar.